જો હવે આ એક બહુ સરસ દાખલો છે કે 100 ગુણમાંથી વિદ્યાર્થીઓએ મેળવેલા ગુણ નીચે મુજબ છે. 0 થી 34 ગુણ મેળવેલા 7 વિદ્યાર્થી છે અને પરિણામમાં એને F ગ્રેડ આપ્યો છે. 35 થી 50 ગુણ મેળવે છે એવા 10 વિદ્યાર્થી છે, પરિણામમાં એમને D ગ્રેડ મળ્યો છે. 51 થી 70 ગુણ મેળવનારા 14 વિદ્યાર્થી છે જેમને C ગ્રેડ મળ્યો છે. 79 થી 90 એવા 11 વિદ્યાર્થી છે જેમને D ગ્રેડ મળ્યો છે. 91 થી 100 એવા 8 વિદ્યાર્થી છે જેમને A ગ્રેડ મળ્યો છે. હવે અહીંયા ખાસ ધ્યાન રાખજો કે તો વિદ્યાર્થીએ એક ગ્રેડ મેળવ્યો હોય, A ગ્રેડ થી પાસ થયા હોય, C અથવા D ગ્રેડ મેળવ્યો હોય, D ગ્રેડ મેળવ્યો હોય તેની સંભાવના. તો આપણે કોના માટે દાખલો ગણીએ છીએ? વિદ્યાર્થી માટે. તો વિદ્યાર્થીઓ કેટલા છે? તો કે આ વિદ્યાર્થીઓની સંખ્યાનો સરવાળો કરવો પડે. કુલ પરિણામ અહીંયા વિદ્યાર્થીઓની સંખ્યા છે. મોટાભાગના લોકો શું કરે? 100 ગુણની પરીક્ષા છે તો n બરાબર 100 લખી દેશે. પણ અહીંયા વિદ્યાર્થીઓ માટે દાખલો છે કે તો વિદ્યાર્થીએ આ ગ્રેડ મેળવ્યો હોય, આ મેળવ્યો હોય, આ મેળવ્યું હોય તો વિદ્યાર્થી માટે જવાબ આપી છે. તો વિદ્યાર્થીઓ કેટલા છે? 7 + 10 + 14 + 11 + 8. આનો આપણે શાંતિથી સરવાળો કરીએ તો 14 ને 7 21 ને 10 31 ને 32 ને 10 42 ને 8 50. n બરાબર 50 આ પહેલો પડાવ. મોટાભાગના અહીંયા ઉતાવળમાં ભૂલ કરે કારણ કે 100 ગુણની કસોટી છે એટલે n બરાબર 100 લખી દે છે. પણ 100 ગુણની કસોટીમાં 50 વિદ્યાર્થીઓ મેળવેલા માર્ક માટે દાખલો ગણવો છે. n બરાબર 50 પેલો પડાવ પાર થઈ ગયો ને, હવે દાખલો થઈ ગયો. કે હજી યાદ રાખજો n બરાબર 50. હવે પહેલી શરત, એક ગ્રેડ મેળવ્યો હોય તો અહીં લખવાનું એક ગ્રેડ મેળવ્યો હોય તે ઘટના A. તેથી P of A બરાબર m/n. n એટલે 50. એક ગ્રેડ મેળવ્યો હોય એવા વિદ્યાર્થી કેટલા છે? 7. તો 7 ના છેદમાં 50. 7 ના છેદમાં 50 આપણે જવાબ તરીકે રાખી શકીએ. પણ જો આપણે એને પોઈન્ટમાં લખવું હોય તો નીચે 50 નું 100, ઉપર 7 નું 14. તો 14 ના છેદમાં 100 અથવા 0.14. 7 ને 50 એ ભાગો તો 0.14 જ આવશે. પણ આ ટેકનિક 7 નું 14, 50 નું 100. તો 14 ના છેદમાં 100 એટલે 0.14. હવે બીજી વાત, વિદ્યાર્થી A ગ્રેડ થી પાસ થયેલ હોય. A ગ્રેડ થી પાસ થયો એવા કેટલા છે? 8. તો વિદ્યાર્થી A ગ્રેડ થી પાસ થયો હોય તે ઘટના B. તેથી P of B બરાબર m/n. નીચે 50 જ લખવાના છે, 100 નહીં. તો 8 ના છેદમાં 50. 8 નું 16, 50 નું 100 એટલે 16 ના છેદમાં 100 એટલે 0.16. હવે ત્રીજું, વિદ્યાર્થીએ C અથવા D ગ્રેડ મેળવ્યો હોય તે ઘટના C. વિદ્યાર્થીએ C અથવા D ગ્રેડ મેળવ્યો હોય તે ઘટના C. તો P of C બરાબર m/n. n 50 એક લખવાનો છે. હવે C અથવા D ગ્રેડ, તો C ગ્રેડ વાળા 14 અને D ગ્રેડ વાળા 10. તો 14 + 10 24. 24 છેદમાં 50. 24 નું 48, નીચે 50 નું 100 એટલે 0.48. અને ચોથી શરત, વિદ્યાર્થીએ B ગ્રેડ મેળવ્યો હોય તે ઘટના D. તેથી P of D બરાબર m/n. 50 તો લખી જ નાખવાના. હવે B ગ્રેડ વાળા કેટલા છે જોવો જોઈએ. 11. તો 11 છેદમાં 50. 11 નું 22, 50 નું 100 તેથી 0.22 આનો જવાબ. તો આ પ્રકારના દાખલાઓ આપણે સરસ રીતે ગણી શકાય. તમે નોંધી શકશો. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. જો આ રકમ શાંતિથી સાંભળો. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે અથવા 3 સિક્કા એક સાથે ઉછાળવામાં આવે છે. બે ઘટના એક જ. એક સિક્કો 2 વખત ઉછાળવામાં આવે છે અથવા 2 સિક્કા એક વખત. બે ઘટના એક જ છે. હવે આપણે આ ઘટના પહેલા લખતા શીખશું. એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો નીચેની સંભાવનાઓ શોધો. આ ચારે ચાર પરિણામો આપણે હમણાં ચર્ચા કરીએ, પણ પહેલા
એક સિક્કો 3 વખત ઉછાળવાથી મળતા પરિણામો લખવામાં ભૂલ ન થાય માટે શીખવું છું. અહીંયા નોંધ યાદ રાખજો, એક સિક્કો હોય ને તો બે પરિણામ આવે, હેડ કા ટેલ. આ ખાસ યાદ રાખજો, એક સિક્કો હોય અથવા એક સિક્કાને એક વખત ઉછાળીએ તો પરિણામ આવે હેડ અથવા ટેલ, એટલે કે બે પરિણામ આવે. હવે બે સિક્કા અથવા એક સિક્કાને બે વખત ઉછાળવામાં આવે તો મળતા પરિણામો 4 હોય. આવડે છે તમને, પણ લખવામાં ભૂલ થતી હોય તો જો આ h અને t યાદ રાખ્યા. હવે એ 4 પરિણામમાં શું કરવાનું, આ બેયની આગળ h લખી નાખો, એટલે h t. હવે આ બેયની આગળ t લખી નાખો, th t t. એટલે બે સિક્કા ઉછાળવાથી મળતા પરિણામો કેટલા થયા? 4. હવે 3 સિક્કા અથવા એક સિક્કાને 3 વખત ઉછાળવો છે તો આ ચારેય પરિણામોની આગળ એક વખત h લખો એટલે 4 થઈ ગયા, અને એક વખત t લખો એટલે બીજા 4 થઈ ગયા. એટલે કે 3 સિક્કા અથવા એક સિક્કાને 3 વખત ઉછાળવામાં આવે ત્યારે 8 પરિણામો મળે. આની નોંધ રાખજો, આ 4 છે, ચારેયની આગળ h લગાડો એટલે તમારા પરિણામો 8 આવશે. અહીંયા પરિણામો લખવા એટલે જરૂરી છે કારણ કે પ્રશ્નોના જવાબ આપતી વેળાએ આપણે આ કુલ નિદર્શ અવકાશ જોવો પડશે. તો આ ચારેયની આગળ h લખો, h t t. હવે ચારેયની આગળ t લખો, t. એટલે કે એક સિક્કાને 3 વખત ઉછાળો કે 3 સિક્કાને એક સાથે ઉછાળો તો 8 પરિણામ મળે. આ પહેલું પડાવ આ પ્રકારના દાખલામાં આ પડાવ ખોટો લખાઈ ગયો તો આ દાખલો ખોટો પડે. એક સિક્કાના બે જવાબ h અને t, બે સિક્કા હોય તો બેની આગળ h એટલે ht અને 3 સિક્કા હોય તો ચારેયની આગળ h અને ચારેયની આગળ t. હવે આપણે પ્રશ્નોના જવાબ આપી n નક્કી થઈ ગયો તો પહેલી શરત બરાબર બે છાપ મળે તે ઘટના a રકમમાં છે આપણે લખી નાખવાનું, બરાબર બે છાપ મળે તે ઘટના a, તેથી p ઓફ a બરાબર m/n. n તરીકે 8 લખી જ નાખો. હવે બરાબર બે છાપ મળે, બરાબર બે છાપ મળે એટલે શું? 2 થી વધુય નહીં 2 થી ઓછી એ નહીં. તો બે છાપ એટલે બે વખત એ જો એટલા પરિણામ ગોતવાના. તો જો આ ન ચાલે કારણ કે આમાં 3 એક છે, આ ચાલે કારણ કે આમાં 2 એક છે, આ પણ ચાલે 1 2, આમાં પણ બે છાપ છે તો 3. તો બરાબર બે વખત એ જો એવા પરિણામ 3 છે. શાંતિથી જોવાનું, બરાબર 2 કીધું છે, 2 થી વધુ કીધા હોય, 2 થી ઓછા કીધા હોય, ઓછા 2 કીધા હોય, વધુ 2 કીધા હોય તો આ બધાનો અર્થ આપણે સમજવો છે. અત્યારે બરાબર 2 તો બરાબર 2 વાળા 3 પરિણામ છે તો 3/8 એક માર્ક. હવે બીજું, ઓછામાં ઓછી બે છાપ મળે તે ઘટના b. હવે સમજો ખાસ, ઓછામાં ઓછી બે છાપ p of b બરાબર n એટલે 8. ઓછામાં ઓછી બે છાપ એટલે શું? 2 કે તેથી વધુ છાપ મળે તો વાંધો નથી. ઓછામાં ઓછી 2 એટલે 2 તો હોવી જ જોઈએ. 2 તો હોવી જોઈએ મતલબ શું? 2 કે તેથી વધુ એટલે 2 છાપે ચાલશે, 3 છાપે ચાલશે. હવે આપણે આ 8 માંથી જોવાનું છે 2 છાપ વાળા કે 3 છાપ વાળા કેટલા છે. બરાબર જોજો, જો આ 3 છાપ વાળું ચાલે 1, આ 2 છાપ વાળું ચાલે 2, આ 3, આમાં એક જ છાપ છે નો ચાલે, આ ચાલે 4, હવે ન ચાલે. ઓછામાં ઓછી બે છાપ એટલે શું? 2 કે તેથી વધુ છાપ. તો 2 છાપ વાળા અને 3 છાપ વાળા, તો 2 છાપ વાળા 3 હતા અને 3 છાપ વાળો 1 એટલે કુલ પરિણામ 4. 4/8 1/2. હવેનો શબ્દ છે વધુમાં વધુ
બે છાપ મળે તે ઘટના સી જેની પી ઓફ સી બરાબર m upon n n બરાબર 8 વધુમાં વધુ બે છાપ વધુમાં વધુ બે છાપ એટલે શું બે થી વધારે છાપ ન હોય તો બે છાપ ચાલે બે થી ઓછી તો ચાલે ને વધુમાં વધુ બે એટલે શું બે થી વધુ નહીં પણ બે થી ઓછી તો ચાલે તો બે છાપ ચાલે એક છાપ ચાલે અને 0 છાપ ચાલે અહીંયા મોટા ભાગના ભૂલ કરે જો વધુમાં વધુ બે એટલે શું બે થી વધુ છાપ લેવાની નથી એટલે કે ત્રણ છાપ લેવાની નથી પણ બે છાપ ચાલે એક છાપ ચાલે 0 છાપે ચાલે તો આ તો હેરું થઈ ગયું હવે આપણે વધુમાં વધુ બે છાપ એટલે શું બે થી વધુ વાળી છાપ લેવાની નથી તો બે થી વધુ છાપ કેટલી હોય 3 તો 3 છાપ વાળું આ એક પરિણામ નહીં લેવાનું બાકીના બધાય લેવાના કારણ કે વધુમાં વધુ બે છાપ એટલે બે છાપ એક છાપ 0 છાપ તો બે છાપ એક છાપ બે છાપ એક છાપ 0 છાપ તો સાતેય પરિણામ લેવાના તો 7/8 વધુમાં વધુ શબ્દનો અર્થ ખાસ સમજવાનો છે હવે અહીંયા તમને પૂછો તો વધુમાં વધુ 3 છાપ હોય એનો મતલબ શું થયો 3 છાપે ચાલે બે છાપે ચાલે એક છાપે ચાલે 0 છાપે ચાલે 3 થી વધુ છાપ ન હોય પણ 3 સિક્કા છે તો 3 થી વધુ છાપ તો હોય જ નહીં તો બધા જ પરિણામ થાય 8/8 આવે પણ અત્યારે આપણો દાખલો વધુમાં વધુ બે છાપ વાળો છે માટે 7/8 ત્યાર પછી કહ્યું છે કે બરાબર એક છાપ મળે બરાબર એક છાપ મળે તે ઘટના ડી તેથી p of d બરાબર m upon n n તો આ લખી દેજો બરાબર એક છાપ મળે એટલે એક જ h હોય એક થી વધુય નહીં એક થી ઓછું નહીં તો એક જ h હોય એમાં કેટલા પરિણામ છે જો આ એક આ બે આ 3 એવા 3 પરિણામ છે તો 3/8 એટલે છાપ વાળા દાખલામાં ખાસ આપણે ચોકસાઈ રાખશું એટલે વાંધો નહીં આવે જો એક પેટીમાં 5 સફેદ 7 લાલ 4 કાળા અને 2 ભૂરા દડા છે એટલે કે પેટીમાં 4 જાતના દડા છે સફેદ લાલ કાળા અને ભૂરા આ પેટીમાંથી એક દડો યાદચ્છિકને કાઢવામાં આવે તો તે આ 4 શરત પ્રમાણે જોવાનું છે તો પહેલા તો પેટીમાં કુલ દડા કેટલા છે તો કે 4 જાતના છે 5 સફેદ 7 લાલ 4 કાળા અને 2 ભૂરા એટલે કે આ પેટીમાં કુલ 5 ને 7 12 ને 4 16 ને 2 18 આ પેટીમાં કુલ 18 દડા છે n બરાબર 18 હવે છે ને જ્યારે એમ કે ને આ અથવા આ એનો મતલબ શું થયો આપણે ઘણીવાર કહેતા કે ચલો ભાઈ તું આવજે તો તારા ભાઈને મોકલજે એનો મતલબ કે ત્યાં એને પ્રવેશ મળી શકે છે એના ભાઈને પ્રવેશ મળી શકે છે તો આ અથવા આ કે ત્યારે બેયનો સરવાળો કરવાનો અથવાનો મતલબ સરવાળો સંભાવનામાં અને એનો મતલબ ગુણાકાર પણ આપણા કોર્સમાં નથી સંભાવનામાં અથવા કે ત્યારે બેયનો સરવાળો કરવાનો ઓકે હવે પહેલી શરત પસંદ કરેલો દડો સફેદ અથવા ભૂરા રંગનો હોય તે ઘટના A તેથી P of A બરાબર m upon n n તરીકે કુલ 18 દડા છે 18 મૂકી દીધા હવે સાનુકૂળ પરિણામ સફેદ અથવા ભૂરો તો સફેદ કેટલા છે 5 ભૂરા કેટલા છે 2 તો 5 + 2 એટલે કે 7/18 છેદું છે નહીં તો પહેલો જવાબ હવે બીજો જવાબ પસંદ કરેલ દડો લાલ અથવા કાળા રંગનો હોય તે ઘટના B તેથી P of B બરાબર m upon n n એટલે 18 લાલ અથવા કાળો તો લાલ રંગના 7 દડા છે કાળા રંગના 4 છે અથવા એટલે સરવાળો યાદ રાખજો તો 7 + 4 11/18 બીજો જવાબ હવે ત્રીજી વાત સફેદ રંગનો ન હોય પસંદ કરેલ દડો સફેદ રંગનો ન હોય તે ઘટના C તેથી P of C બરાબર m upon n m તો 18 છે સફેદ રંગનો ન હોય એનો મતલબ સફેદ સિવાય
ગમે તે રંગ અંદર છે એ હોય, એનો મતલબ કે સફેદ રંગનો ન હોય તો 5 દડા પસંદ નહીં થાય. એની સામે એ લાલ હોય અથવા કાળો હોય અથવા ભૂરો હોય તો 7 + 4 11 + 2 13/18. સફેદ રંગનો ન હોય એટલે સફેદ રંગના 5 દડા નીકળી જાય. એ સિવાયના ત્રણેય કલર એટલે કે કાળો, લાલ અને ભૂરામાંથી હોઈ શકે એટલે 13/18. સફેદ અથવા કાળા રંગનો ન હોય તે ઘટના ડી તમારા વાક્ય લખી નાખવાનું. પસંદ કરેલ દડો સફેદ અથવા કાળા રંગનો ન હોય તે ઘટના ડી P of D બરાબર m/n. n એટલે 18. m સફેદ અથવા કાળા રંગનો ન હોય તો સફેદના 5 કાઢી નાખો, કાળાના 4 કાઢી નાખો. તો સફેદ અથવા કાળો ન હોય તો લાલ અથવા ભૂરો હોય તો લાલ અને ભૂરો 7 + 2 9/18 1/2. તો આ રીતે આપણે ફરી એક સરસ મજાનો 4 માર્કનો દાખલો શોધી શકાય. જો એક બહુ સરસ દાખલો છે, સંભાવનામાં 4 માર્કમાં પણ ક્યારેક પૂછી લેશે, 3 માર્કની શક્યતામાં પણ આવે. ધારો કે એક પાસાને અથવા સિક્કાને આકૃતિમાં બતાવ્યા પ્રમાણે લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો. તે 1 મીટર વ્યાસના વર્તુળની અંદર પડશે, એની સંભાવના કેટલી? તો જો સંભાવના આવે ત્યારે આપણા મનમાં બે મુખ્ય શબ્દ આવે, m અને n. m એટલે ઘટનાનું સાનુકૂળ પરિણામ અને n એટલે કુલ પરિણામ અથવા કુલ નિદર્શ અવકાશ. દાખલા તરીકે આપણે વાત કરીએ કે એક પેટીમાં 1 થી 100 નંબર લખેલા આંકડાઓ છે, એમાંથી એક આંકડો પસંદ કરી 101 હોય તો તમે તરત કહેશો કે અશક્ય ઘટના, કારણ કે કુલ પરિણામ 100 છે. એમ અહીંયા રકમમાં નથી કીધું પણ સ્પષ્ટતા કરી દો કે પાસો ફેંકી છે એ પાસો લંબચોરસ ની અંદર તો પડશે જ, પણ એમાંય ચોક્કસ કીધું કે એ પાસો લંબચોરસ ક્ષેત્ર પર ફેંકો છો પણ વર્તુળની અંદર પડે તેની સંભાવના કેટલી? તો વર્તુળ પર પડે એ આપણું સાનુકૂળ પરિણામ થયું m, અને લંબચોરસમાં પડે એ તમારું કુલ પરિણામ થયું. તો અહીંયા m એટલે વર્તુળનું ક્ષેત્રફળ, કારણ કે વર્તુળ પર પડે એટલે વર્તુળાકાર પ્રદેશ, તો m એટલે વર્તુળનું ક્ષેત્રફળ અને n એટલે લંબચોરસનું ક્ષેત્રફળ. હવે તમે જાણો છો કે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr² અને લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. હવે આ ઘટના છે, ધારો કે પાસો વર્તુળાકાર ભાગમાં પડે તે ઘટના A, તેથી આપણે લખી P of A બરાબર m/n. એક જ દાખલો છે, 4 માર્કમાં હોય તો અહીં m માં તમે લાંબુ લખો પાછું. m એટલે શું? વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં n એટલે શું? લંબચોરસનું ક્ષેત્રફળ. હવે વર્તુળનું ક્ષેત્રફળ એટલે πr², તો πr², લંબચોરસનું ક્ષેત્રફળ એટલે લંબાઈ ગુણ્યા પહોળાઈ. જે વાત ઉપર કરી જ રિપીટ કરું છું. હવે કિંમત મૂકો તો π ની જગ્યાએ π જ રાખો. આવા જ્યારે ગુણોત્તર વાળા દાખલા હોય આવા સંભાવનાના, ત્યારે π ની કિંમત મૂકવાની જરૂર નથી. મૂકો 22/7 તોય વાંધો નથી. π ગુણ્યા r. r એટલે વર્તુળની ત્રિજ્યા, તો રકમમાં કીધું છે 1 મીટર વ્યાસ, તો 1 મીટર વ્યાસ છે તો વ્યાસ 1 મીટર હોય તો ત્રિજ્યા 1/2 મીટર થાય. 1/2 અને r² છે એટલે 1/2 નો વર્ગ એટલે 1/4. એ રકમ નીચે જશે 1/2 ગુણ્યા 1/2. હવે નીચે લંબાઈ ગુણ્યા પહોળાઈ, તો લંબચોરસની લંબાઈ રકમમાં આકૃતિમાં આપી છે 3 મીટર અને પહોળાઈ 2 મીટર. તો અહીંયા બાજુમાં જ લંબાઈ ગુણ્યા પહોળાઈ 3 ગુણ્યા 2 એટલે કે ઉપર π અને નીચે
2 દુ 4 તેરી 12 દુ 24 તો પાઈના છેદમાં 24 આનો જવાબ થાય જે અહીં આપ્યો પણ છે કદાચ કોઈ વ્યક્તિ પાઈની કિંમત મૂકે તો 22 સપ્તમાંશ છેદમાં 24 એટલે કે 11 દુ 22 12 દુ 24 11 ના છેદમાં 12 સત્તા 84 84 11 ના છેદમાં 84 લખો તો એ સાચું પડે પાઈના છેદમાં 24 લખો તો એ સાચું પડે આ દાખલામાં યાદ કરી રાખજો કે તમારે પાસો ફેંકો છો ઘણા પ્રશ્ન કરે કે આ પાસો લંબચોરસની બહાર જતો રહેલો તો કે આ અશક્ય ઘટના છે અહીંયા પહેલા એમ લખવું પડે કે પાસો વર્તુળાકાર પ્રદેશ પર પડે છે પણ લંબચોરસની બહાર પડતો નથી તો લંબચોરસ એ કુલ પરિણામ છે અને વર્તુળાકાર ભાગ છે એ સાનુકૂળ પરિણામ છે m/n વર્તુળનું ક્ષેત્રફળ છેદમાં લંબચોરસનું ક્ષેત્રફળ આ પ્રકારે દાખલો તમે સમજી શકો છો